આપણા જીવનનો એક એવો સમયગાળો કે એવું આમ આપણી ભાષામાં કહીએ તો સુંદર કાંડ, એ માત્ર બાળપણ. આજે તમે હોય કે હું હોય કે આપણા પપ્પાની એજના હોય કે એનાથી ગલઢા દાદાઓની એજના હોય, બાળપણ હરેકનું મસ્ત હતું. આમ જોવા જાય તો બધાને મજા જ હતી. તમે ખાલી 5 મિનિટ 10 મિનિટ બેસજો, તમે તમારા જૂના ભાઈબંધ હારે બેસજો, બાળપણના ભાઈબંધ હારે બેસજો, તમારા મમ્મી પપ્પા હારે, તમારા દાદા દાદી હારે, ખાલી સાંભળજો એના બાળપણની કહાની શું હતી. તમને બહુ મજા આવશે. એમાં તમને એક્શન જોવા મળશે ને ફૂલ કોમેડી તો ભરપૂર, કેમ કે એ લોકોએ મજા માણી હે. બાળપણ જેવું છે. પણ જ્યારે આજે આપણી આ જનરેશન જે નવી જનરેશન આવે છે, હવે ખાલી એને આપણે રીઝન્સ કાંઈ પણ હોય, એક વસ્તુ સ્વીકારવા જેવી છે કે આપણે એમની પાસેથી એનું બાળપણ છીનવી રહ્યા છીએ. આપણે શું કે આમ થોડુંક નડે અથવા કામમાં કંઈક હેરાન કરે અથવા તો એમ કે હાલો મારી યારે રમો ને XYZ કાંઈ પણ થાય એટલે આપણને હેરાન ના કરે ને એટલા માટે આપણે મોબાઈલ આપી દઈએ, ટીવી કરી દે, ગમે XYZ. પછી જ્યારે હવે એને આપનારાય આપણે, અને પછી જ્યારે આમ તમને એમ થાય ને કે હવે તમારે જરૂર છે અથવા તો એવું કાંઈ છે એટલે તમારે મોબાઈલ લેવો ને એટલે 2 ઝાપટ નાખો અને તમે એમ કહો આખો દી મોબાઈલ લઈને બેઠો રહીશ. દેનારાય તમે ને લેનારાય તમે, અને પછી એનાથી બાળપણ છીનવનારાય તમે, કેમ કે મેમરીઝ તમારી પાસે છે, એમની પાસે કાંઈ નથી. એ હવે ખાલી વિચાર કરો, આપણે ખાલી યાદે કરી લઈ ને, યાદે. તમારે ખાલી એક ટ્રાય કરવી, ખાલી એક રિક્વેસ્ટ ટ્રાય કરજો. સૂતા પહેલાં તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં બેઠા હોય કે તમારી પત્ની હારે કે તમારા મમ્મી પપ્પા હારે કે આજે XYZ તમે ખાલી બેઠા હોય ને ખાલી વાગોળજો, એ બધું યાદ કરજો બાળપણ કેવું હતું તમારું. તે દી રાતે નીંદર આવશે ને એવી કોઈ દી નહીં આવે.